પોરબંદરમાં સગાઈ તોડવાના મામલે મનદુખ રાખીને એક પરિવારે યુવાનના ઘરે જઈને હુમલો કરી યુવાનની સગી મોટી બહેનની હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી છે। આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં મંગેતર યુવતી અને તેના માતા પિતા વિરુદ્ધ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના બિરલા હોલ પાછળ નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા હિત કિરીટભાઈ પોપટ અને કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોતે અગાઉ વિકેશ દત્તાણીના વીકે ગરબા ક્લાસીસમાં ટ્રેનર તરીકે કામ કરતો હતો અને 4 વર્ષ પહેલા એમજી રોડ ઉપર આવેલ હોલમાં તે ગરબાની ટ્રેનિંગ આપતો હતો। ત્યારે ફાયર બ્રિગેડ સામે આવેલ શ્રીજ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતી સુહાસી જગદીશ રાયચુરા ત્યાં ગરબા શીખવા આવતી હતી અને તેની સાથે પરિચય થતાં બંને એક જ સમાજના હોવાથી એકબીજાને પસંદ કરતા હતા અને છેલ્લા 3 વર્ષથી સુહાસી રાજકોટ ખાતે રહીને નોકરી કરતી હતી। ત્યારબાદ પણ એકબીજાને વાતચીત થતી હોવાથી બંનેએ એકબીજાના પરિવારજનોને વાત કરતા બંને પરિવારો સગાઈ માટે સહેમત થયા હતા અને 15/6/25ના રોજ બંનેની સગાઈ થઈ હતી। ત્યારબાદ અવારનવાર પ્રસંગોપાત સુહાસી ઘરે આવતી હતી। સુહાસી રાજકોટ ખાતે નોકરી કરતી હોવાથી રજા પર આવે ત્યારે હિત અને તેના પરિવારજનોને મળતી હતી। છેલ્લા 1.5-2 મહિનાથી નાની વાતમાં સુહાસીને હિતના પરિવારના સભ્યો સાથે ઝઘડા થતા હતા। રૂબરૂ અને ફોનમાં માથાકૂટ થયા બાદ ઝઘડા વધતા જતા હતા। ઝઘડા વધી જતા હિતે તેના પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ મંગેતર સુહાસીને તેની સાથે લગ્ન ન કરવા હોવાનું જણાવ્યું હતું। આથી 2-3 દિવસથી સુહાસી અને તેની માતા શિલ્પાબેન તથા પિતા જગદીશભાઈ હિતના ઘરે આવીને લગ્ન કેમ નહીં કરો તેમ કહીને એલફેલ બોલીને ઝઘડા કરતા હતા। બુધવારે બપોરના 3 વાગ્યે હિત તથા તેના માતા કૃષ્ણાબેન પિતા કિરીટભાઈ તથા વેકેશન તેમજ પુરુષોત્તમ માસ નિમિત્તે પિયર આવેલી 2 બહેનો જૂનાગઢ રહેતી મોટી બેન વૃંદાબેન વિશાલભાઈ નિર્મળ તથા નાની બહેન જામખંભાળિયા રહેતી હિતાંશી પૂર્વ ભાયાણી ઘરે હતા ત્યારે સુહાસી ઘરે આવી તમે મારી સગાઈ કેમ તોડો છો તેમ કહી હિતના પરિવારજનોને ગાળો બોલવા લાગતા પરિવારના સભ્યોએ તેને સમજાવતા મારવા માટે હાથ ઉગામ્યો હતો। તેથી વૃંદા મોબાઈલમાં વિડીયો ઉતારવા જતાં સુહાસીએ તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તું વિડીયો ઉતારીશ એટલે તને મારી નાખવી છે તેમ કહીને હિતનું પણ ગળું પકડી લીધું હતું અને ફોન કરીને બારીમાંથી ઊંચા અવાજે બોલવા લાગી હતી, જેથી થોડી વારમાં જ સુહાસીના માતા પિતા શિલ્પાબેન અને જગદીશભાઈ પણ આવી ગયા હતા અને તેઓએ મારી દીકરી સાથે લગ્ન નહીં કરાવો તો તમને બધાને મારી નાખીશ તેમ કહી 3 જણ સાથે મળીને હિત અને તેના માતા પિતા તથા બંને બહેનોને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા। એ દરમિયાન વૃંદાએ એક હાથમાં નાની બહેનનો 9 માસનો પુત્ર આદિત્યને તેડ્યો હતો અને બીજા હાથમાં મોબાઈલ વડે વિડીયો ઉતારવા જતાં જગદીશે ઘરમાં રહેલો પ્લાસ્ટિકનો પાઇપ વૃંદાને મારવા જતાં હિત વચ્ચે પડ્યો હતો। આથી જગદીશે તેને પકડી રાખ્યો હતો। સુહાસી અને શિલ્પાબેને વૃંદાને હવે તો તને મૂકવી નથી તેમ કહી જોરથી ધક્કો મારી કબાટમાં ભટકાડી દેતા વૃંદા ઉલટી કરીને બેભાન થઈ ગઈ હતી। આથી પરિવારજનોએ બૂમાબૂમ કરતા ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા। વૃંદાના નાકમાંથી પીળું પ્રવાહી નીકળતું હોવાથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। આથી તેના મૃતદેહને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં કમલાબાગ પીઆઈ આરજે રામ તથા મામલતદાર ભરતભાઈ સંચાણિયા પણ દોડી આવ્યા હતા। મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન ન હોવાથી ફોરેન્સિક પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ હિતની ફરિયાદ નોંધી હતી, જેમાં મંગેતર સુહાસી તથા તેના સાસુ સસરા જગદીશ અને શિલ્પા સામે બહેનની હત્યાની ફરિયાદ કરતા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને વધુ પૂછપરછ હાથ ધરી હતી। મૃતક વૃંદાબેનના લગ્ન 13 વર્ષ પહેલા જૂનાગઢ ખાતે રહેતા વિશાલકુમાર ધીરજલાલ નિર્મળ સાથે થયા હતા અને સંતાનમાં એક 10 વર્ષનો પુત્ર વિવાન છે। માતાનું મોત થતાં તેણે પણ માતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી વ્યાપી છે। નિપુલ પોપટ,
પોરબંદર ટાઈમ્સ।